જસદણના મોફતિયાપરા વિસ્તારમાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। પારસ રાઠોડ નામના વ્યક્તિ પર આ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। તુષાર ઉર્ફે બુધુ રાઠોડે પગના ભાગે છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આરોપી નશામાં હોવાના કારણે કારમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું। હુમલો કેમ કરવામાં આવ્યો તેનું કારણ હજુ જાણી શકાયું નથી। જસદણ પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે। તો અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પારસ રાઠોડ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। અમે બહારથી આવ્યા ને કજે તો ગાડી ઉભી રાખી કા તો મને હાડી બાડી કે શરીર મારો ને કે કા માર અમે કાસ બેન કર્યા કા માર વલને આટી લીધો આયા મોટો સરો મારી દીધો। પછી કાસ બાસ આગળ ફોડી નાખ્યા બધાય ધોડીને તોય અમે ગાડી કીધું જવા દો તમે પોલીસ લાઈનમાં પોગાડો તો વાળે ઢહડાતો આવ્યો ઈ સીધો બહારથી આવ્યા ને અમને અજાણ હજે તમે ઉતર્યા નથી પુરાને કાઈ ને સરો મારી દીધો। પેલા અમને હર્યું કર્યું પણ અમને નો હાથમાં આવ્યો કે મારું વર ના બોલા કાસ ખોલો તો ના એને સરો મારી દીધો આયા।